વધારે જૂની વાર્તા છે મિત્રો, લોકવાર્તા. ગામડું ગામ છે. ગામમાં એક ખેડૂતનો પરિવાર રહે છે. 7 દિયર જેઠ રહે છે. 6 જેઠાણી સાસરામાં બહુ સુખેથી રહે, સારું સારું જમે, બધી રીતે લહેર કરે. પણ 7મી દેરાણીને બહુ જ દુઃખ આપે. ઘરથી બહારનું બધું કામ દેરાણીને કરવાનું. દેરાણી તો સવારે વહેલી ઉઠી પાતળી કેળે ઘડો ભરાવી ગામના પાદરે પાણી ભરવા જાય. ઘરે આવી આંગણું વાળીને ગાર માટીથી લીપે, ભેંસોના વાળા વાળી અને છાણ નાખે. ખેતરે જાય, લીલું ઘાસ વાઢીને ભેંસોને નિરણ કરે. જંગલમાં લાકડા કાપવા જાય. એમ આખો દિવસ દેરાણી કામ કરે છે. 6 જેઠાણી જમ્યા પછી એ જ જમવા બેસે એટલે તરત જેઠાણી આવીને એની થાળીમાં દેડકું મૂકી જાય. દેરાણી તો બિચારી ભગવાનનું નામ લઈ હાથ ધોઈને મૂકીને ભૂખી ભાણા ઉપરથી ઊભી થઈ જાય. રોજનો હવે તો આ ક્રમ બની ગયો. દેરાણી તો દિવસે ને દિવસે સુકાતી જાય, સુકાઈને સાવ ઠૂઠા જેવી બની ગઈ. એક દિવસ એના ધણીએ પૂછ્યું, 6 ભાભી તો દિવસે ને દિવસે રાતીમાંથી થાય છે ને તું એ કેમ સુકાતી જાય છે? દેરાણી તો બોલી, હે સ્વામિનાથ, કંઈ કહેવાય નહીં એવું નથી. એક દિવસ તમે રાંધણિયામાં બારણાની જોડે પથારી કરીને સૂવો, માથે ઝીણી પછેડી ઓઢીને સૂજો. પછી તમે તમારી આંખોથી જ બધું જોઈ લેજો ને. રાત્રે સૌથી નાનો ભાઈ તો રાંધણિયાના બારણા પાસે ઝીણી પછેડી ઓઢીને સૂઈ ગયો હતો. જેવી છે દેરાણી ભાણા ઉપર બેઠી કેવી છે. જેઠાણીઓ આવી તેની થાળીમાં દેડકું મૂકી દીધું. દેરાણી બિચારી રોજની જેમ હાથ મોઢું ધોઈને ઊભી થઈ ગઈ. નાના ભાઈઓએ તો બધું નજારો નજર જોયું. ના કોઈને કહેવાય અને ના સેવા એવું થઈ ગયું. કાંઈ કહી ન શકે. નાના ભાઈએ મનમાં વિચાર્યું, આવું મૂંગું દુઃખ છે બિચારીને. અરે રે, મારો જન્મારો એ નિષ્ફળ છે કે મારી બાયડી પેટ ભરીને ભોજન પણ નથી કરી શકતી. નાનો ભાઈ બધાથી ભોળો અને ભટ્ટ હતો એટલે એનું બાયડીનું ઘરમાં કંઈ માન ન હતું. સવારે સૂર્ય ઉગતા જ નાનો ભાઈ એની બાયડીને બોલ્યો, આ દુઃખનો હવે તો કંઈ પાર નથી, એટલે હું મારા નસીબ આજમાવા દૂર દેશમાં જાઉં છું. એ સમયે દેરાણી તો ઘરની બહાર ભેંસના વાડામાં છાણનો ટોપલો ભરી રહી હતી. એ છાણવાળા હાથે પોતાના પતિને જોઈ રહી કંઈ બોલી ના શકી. એટલે નાનો ભાઈ ફરી બોલ્યો, તારે કંઈ કહેવું છે? દેરાણી બોલે, મારે કંઈ કહેવું નથી અને કંઈ જોઈતું પણ નથી. તમે મારા એક નિશાની તમારી સાથે લેતા જાઓ. પોતાના ધણીએ એક સરસ મજાની નિશાની આપી, ચોટલામાં પરોવી દીધી. પછી નાનો ભાઈ બોલ્યો, આ છાણનો ટોપલો તારે ગામના પાદરે નાખવા જવું પડશે ને. લાવને, તારે જાતો જાતો હું તારા આટલા ભાર હળવું હળવું કરતો જાઉં. છાણનો ટોપલો પોતાના માથા ઉપર રાખી એ તો ચાલી નીકળ્યો. ગામના પાદરે પહોંચ્યો અને ઉકરડા ઉપર ટોપલો ઠલાવવા માથેથી નીચો લીધો. ત્યાં તો જોવે તો ટોપલામાં ભરેલું છાણ આખું સોનાનું ઢીમ થઈ ગયું હતું, જાણે કે મોટો ચમત્કાર થયો હતો. એ જોઈને નાનુભાઈ મનમાં બોલ્યો, આ તો મારા પત્ની રણકાદે પ્રતાપનો છે, એટલે એના નામે જ આ બધું વાપરીશ. મારે તો એ ન ખપે. આ નાના ભાઈએ તો આગળ ચાલી પાણીથી પરબ બંધાવે છે. પરબે પાણી પીનારા ભાઈઓ, તમે આ પોકારજો હો કે પાનીડા પીજો રે રાણી
રણકાદેવના નામના પાણીડા પીજો રે રાણી રણકાદેના નામના. નાનો ભાઈ તો આગળ ચાલ્યો. આગળ એની બળબળતી ધરતીના માથે ઉઘાડા પગે ચાલતા માનવીઓ જોયા. ક્યાં નાના ભાઈએ જોડાનું પરબ બંધાવ્યું છે અને સાદા પડાવ્યો કે પગરખા પહેરજો રે રાણી રણકાદેના નામના. પગરખા પહેરજો રે રાણી રણકાદેના નામના. પાછો નાનો ભાઈ આગળ ચાલ્યો ને બીજું ગામ આવ્યું. એણે ગામમાં ભૂખે મરતા ગરીબ લોકો માણસોને જોયા. ત્યાં નાના ભાઈએ ભોજનના સદાવ્રત બંધાવ્યા. ભોજન જમજો રે રાણી રણકાદેના નામના. ભોજન જમજો રે રાણી રણકાદેના નામના. બીજે ગામ ચાલ્યો ત્યાં એને એક મોટા રાજમહેલ બનાવ્યો છે. નાના ભાઈનો રાજમહેલમાં રહેવા લાગ્યો ત્યારે નાના ભાઈએ ખબર પડી કે આજુબાજુના ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો છે. ત્યારે નાના ભાઈએ આખા ગામમાં ચિઠ્ઠી મોકલાવી અને કહ્યું, જેના ઘરે ભોજન ના હોય, જેના ઘરે ભોજનની વ્યવસ્થા ન હોય, એને કામની જરૂર હોય એ અહીંયા આવી રહેજો રે, અહીંયા આવીને કામ માગજો રે. આ બાજુ દેરાણીના ઘરમાં તો ઉથલ પાથલ થઈ ગયું છે અને જેઠાણી અને બધાને ખાવાના ફાફા પડવા લાગ્યા છે. ત્યારે બધા વિચાર કર્યા કરે કે બાજુના ગામમાં એક શેઠે બધાને કામ આપે છે. આપણે ત્યાં જઈએ એટલે આપણે ત્યાં આ જન્મ છે એ ગુજારીએ, આ ટાઈમ છે એ વયો જાય, આ દુષ્કાળનો સમય વીતી જાય. 6 જેઠ અને જેઠાણી અને જોડે આણ માણીતી રણકાદે બધા ચાલી નીકળ્યા છે. આગળ જતાં પાણીનું પરબ આવે અને ત્યાં સાદ સંભળાય છે, પાણીડા પીજો રે રાણી રણકાદેના નામના. પાણીડા પીજો રે રાણી રણકાદેના નામના. જેઠ જેઠાણીએ તો દેરાણીને માથે ટપલા મારવા માંડ્યા અને કહે છે, ઓહો જુઓ તો ખરા, અહીંયા કોઈ પુણ્યશાળી રાણી રણકાદે થઈ ગયા છે અને એમના નામે પરબ બંધાવેલા છે અને આ બધા એમના ગુણગાન ગાઈ રહ્યા છે. અને આ જુઓ આપણી રણકાદે જાગી છે. કોકના કરમ ફોડવા માટે જ. બધી વાત સાંભળી દેરાણીની આંખો માથે આંસુ આવ્યા, રડવા લાગે છે. એ કંઈ બોલી નહીં. ચાલતા ચાલતા બીજું ગામ આવ્યું અને ત્યાં પગરખાનું પરબ આવ્યું છે અને બધા ગાઈ રહ્યા છે, પગરખા પહેરજો રે રાણી રણકાદેના નામે. પગરખા પહેરજો રે રાણી રણકાદેના નામે. જેઠ જેઠાણી બધા ત્યાંથી પગરખા પહેર્યા છે. ફરી પાછા દેરાણીને માથે ટપલી મારીને જેઠાણી બોલી, કંઈક મહાપ્રતાપી રણકાદે થઈ ગયા હશે, એણે જ આ પગરખાની પરબ બંધાવ્યા હશે. અને જુઓ ને, એક આપણી આ રણકાદે જે કંઈ પણ આપણા ઘરમાં હતું એ આ ડાકણ એ આવીને બધું બાળીને રાખ કરી નાખ્યું. કડવા વેણ બોલે છે. દેરાણી એ તો ચૂપચાપ સાંભળી લીધું અને બધા આગળ ચાલવા લાગ્યા છે. આગળ જતાં ભોજનના સદાવ્રત આવ્યા છે. બધા ભાવતું ભોજન કરી રહ્યા છે. ત્યાં બધાએ પેટ ભરીને ભોજન કર્યું. પોતાનું પેટ ઠર્યું. ભોજનિયા એમને બોલે છે કે રે રણકાદેના નામે ભોજન કરો. સાંભળો ત્યારે ફરી પાછો જેઠાણી અને દેરાણી માથે ટપલી મારીને બોલી, થઈ ગયા હશે કોક કુળ ઉજાગણા. રણકાદે પોતાનું કુળ છે એ ઉજાગર કરી રહ્યા છે. અને એક જેવો અને આપણી આ રણકાદે એને આપણા કુળને બોળી નાખ્યું, હાવ ડૂબેળી નાખ્યું છે. બધાના નસીબમાં અંધેરું કરી નાખ્યું છે. પોતાના ફાટેલા પાલવથી આછું લૂછી દેરાણીએ તો બધું મોંઘા મોઢે સહન કરી લીધું. કાંઈ બોલતી નથી,
માત્ર સહન જ કરે છે. નાના ભાઈના ગામે આવીને જોવે છે તો લાખો લોકો કામ કરી રહ્યા છે. તળાવ ઘસાઈ રહ્યું છે, મહેલ ચણાઈ રહ્યો છે, ખેતરમાં હળ ખેડાઈ રહ્યા છે. નાના ભાઈએ તો બધાને ઓળખી લીધા, પોતાની પત્નીને પણ ઓળખી લીધી, પણ એ બધાય નાના ભાઈને ઓળખી નહીં શક્યા, ઓળખતા પણ નથી. પછી તો નાના ભાઈએ પોતાના ભાઈ ભાભી અને પત્ની માટે એક નાનું ઘર રહેવા માટે આપ્યું છે અને નાના ભાઈએ કેવડાવ્યું, કીધું છે કે છાશ પાણી જોઈતા હોય તો મારા ઘરે આવીને લઈ જાજો. બધી દેરાણી જેઠાણી હોય વારા પછી વારા ત્યાં છાશ લેવા જાય છે. જમવાના વખતે એક જાણી નાના ભાઈના ઘરે જઈ છાશ લઈ આવે છે. એક દિવસ દેરાણીનો વારો આવ્યો અને દેરાણી નાના ભાઈ પોતાના પતિના ઘરે છાશ લેવા ગઈ છે. નાના ભાઈએ તો પોતાની પત્નીને ઓળખી કાઢી અને ઘાટી રેડિયા જેવી છાશ આપી, દોણી ભરીને પોતાની પત્નીને આપી છે અને એ લઈ આવે છે. બધા જમવા બેઠા અને ઘાટી રેડિયા જેવી છાશ પીને બધાના કઈ પેટ ઠર્યા, કઈ પેટ ઠર્યા છે. બધી જેઠાણીઓ વાતો કરવા માંડી અને એને કીધું, નાની તું રોજ છાશ લેવા જાજે, શેઠ ઘાટી રગડા જેવી છાશ આપે છે, ભરી દે છે, તું રોજ લઈ આવજે, આપણે બધા છાશ જમીશું. બીજે દિવસે દેરાણી છાશ લેવા ગયા ત્યારે નાનું ભાઈ નાહવા બેઠા છે ત્યારે દેરાણીએ માથાના નજર કરી અને ચોટલામાં પહેરેલો વેઢ ઝબૂકતો જોયો. દેરાણીની આંખમાં દડક દડક કરતા આંસુ પડવા લાગ્યા. નાનો ભાઈ નાહીને ઊભો થયો. દેરાણીએ રડતી જોઈ હતી. નાનુભાઈ બોલે છે, પોતાની પત્નીને બોલે અને કહે છે, તું રડે છે શું કામ એને? દેરાણી બોલી, કંઈ નહીં, એમ જ આંખમાં પાણી આવી ગયું. ત્યાં તો નાનો ભાઈ ફરીથી બોલ્યો, અહીંયા આવ, મારી જોડે બેસ અને સુખ દુઃખની વાતો કર, મને પણ સંભળાવ, શું ચાલે છે? દેરાણી તો પરપુરુષની આવી વાતો સાંભળીને બહુ જ નવાઈ લાગી. એના મનમાં થયું કે આ શેઠ કેમ આવી રીતે મારી સાથે વાતોચીતો કરે છે? શું હશે વાત? ત્યારે નાનો ભાઈ બોલ્યો, વિસામણ ના કરું, બીજું હું કોઈ નથી, તારો ધણી છું. સામે તો જો મેં તારી અને મારી નિશાની આપેલી છે, યાદ કર. નાના ભાઈએ તો ચોટલીમાં પહેરેલો વેઢ કાઢીને બતાવ્યો. દેરાણીના હૈયામાં તો વહાલ વસૂટો. નાનુભાઈ બોલ્યા, તારા પુણ્યના પ્રતાપે આટલી ટોપલીમાં જે તે છાણ આપ્યું હતું ને, એ આખું છાણ સોનાનું ડીમ બની ગયું હતું. એ વેચીને મેં તારા નામના પરબ બંધાવ્યા છે. સ્વામી, બધી પરબ હોય, જેઠ અને જેઠાણીઓ મારી માથે ટપલીઓ મારતા હતા, ભલે ને માર્યા તર્યા છે, બધા તારા પુણ્યના પ્રતાપે ને. હવે તું અહીંયા મારી જોડે જ રહેજે. કેમ પણ તમારા ભાઈ અને ભાભીઓ મારી વાતો કરશે? નાનો ભાઈ બોલ્યો, ભલે ને કરતા, તું મારી સ્ત્રી અને હું તારો સ્વામી છું. જેઠ અને જેઠાણી બધા જોઈ રહ્યા છે કે વાલા મૂકી જતી રહી છે. એક દિવસ નાનો ભાઈ પોતાના મોટા ભાઈ અને ભાભીઓને પોતાના ઘરે જમવા માટે બોલાવે છે. બધા થોડી વખત બેઠા, એકાબીજાની વાતો કરી, જમવા માટે ઊભા થયા ત્યારે નાના ભાઈએ બધા ભાઈ અને ભાભીઓને થાળીમાં એક એક સોનાનો દેડકો પીરસો. બીજી કંઈ પણ વાનગીઓ પીરસી નહીં. થાળીમાં સોનાનો દેડકો જોઈ બધાને બહુ નવાઈ લાગવા લાગી છે. જેઠ અને જેઠાણીઓ એકબીજાનું સામું જોઈ રહ્યા છે. પછી નાનો ભાઈ બોલ્યો, ખાવો હવે, ખાતા કેમ નથી? આ તો સોનાનો દેડકો છે, આને તો વટાવીને પણ ખાઈ શકો છો. પણ જે દાડે મારી પત્નીના ભાણામાં દેડકો મૂકતા હતા તે દિવસે ભાન ના પડતું તમને? એની વાત સાંભળીને બધાએ ઓળખ્યો, આ તો નાનો રો ભાઈ. બધા ભાઈઓએ ભાભીઓએ પોતાનું માથું નીચું કર્યું
પછી નાનો ભાઈ બોલ્યો, આ તમારી મણમાનીથી દેરાણીના પગને ધોઈને પાણી પીજો. એના કરમ કર્યા છે. આજે તમારી થાળીમાં સોનાનો દેડકો છે. આ વાર્તા અહીંયા પૂરી થાય છે મિત્રો. જય શ્રી કૃષ્ણ, સીતારામ. આ વાર્તા ગમી હોય તો શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માત્ર સાંભળતા નહીં હો, બીજાને પણ કહેજો.